નથી, પણ એમ કરો કે આવતીકાલ થાળ બનાવો, બધાના મનોરથ પૂરા કરીશું. બીજા દિવસ બધાના ઘેર થાળ કેટલો બાકી રહી પહેલેથી બોલો. રેકોર્ડિંગ ચાલુ કર્યું. રેકોર્ડિંગ ચાલુ કરવાનું ભૂલી ગયા હતા, તમારું હોભરવા પડી ગયા. તો હવે ફેર ચાલુ પહેલેથી ફેર કરીએ. હા, હવે બધા આવે છે વાંધો નહીં. જો આયા જો પાવર જો બોલો. આપણે બહાર જે ચરણામંદ રહ્યા અક્ષરવાડી, ત્યાં પહેલાં અક્ષરવાડી હતી. જ્યારે જ્યારે મહારાજ આવતા ત્યારે અક્ષરવાડીમાં ઉતરતા હતા. એમના પહેલાં એમના ગુરુ રામાનંદ સ્વામી પણ આવ્યા છે. એમના પહેલાં એમના ગુરુ આત્માનંદ સ્વામીએ પ્રથમ પહેલાં આવીનાશ્રમ બનાવ્યો છે. આત્માનંદ સ્વામી ક્યારે આવ્યા કે વિક્રમ સંવત 1814 પોષવદ 8મના દિવસે ગુણાતીતાનંદ સ્વામીના બાપા ભોળાનાથ એમને જન્મ આપી ત્યારે પ્રથમ પહેલાં અહીંયા આવીને બેઠા હતા. આજે 247 વર્ષ. ત્યાર પછી વિક્રમ સંવત 1849 સાલમાં ગુણાતીતાનંદ સ્વામીને જન્મ આપી ત્યારે રામાનંદ સ્વામી આવ્યા. રામાનંદ સ્વામી પણ 2-3 વખત આવી ગયા. ત્યાર પછી વિક્રમ સંવત 1860 આસો મહિનાની અંદર ભગવાન સ્વામિનારાયણ સંતો સહિત પધાર્યા. ભગવાન સ્વામિનારાયણ આખો મહિનો રોકાયા. દિવાળી આવે અન્નકૂટ ઉત્સવ કર્યો. ત્યાર પછી ગામના લોકોએ માગણી કરી કે મહારાજ અમારા બધાના ઘરે થાળ જમવા આવો. મહારાજે વિચાર કર્યો કે આખો મહિનો રોકાયા, હવે આટલા બધા દિવસ રોકાવાનો સમય નથી, પણ એમ કરો કે આવતીકાલ થાળ બનાવો, બધાના મનોરથ પૂરા કરીશું. બીજા દિવસ બધાના ઘરે થાળ બન્યા. એ વખત 40 મકાનો હતા. 40 સ્વરૂપો ધારણ કરી મહારાજ બધાના ઘરે એક જ ટાઈમે થાળ જમ્યા. એ દિવસ ગુણાતીતાનંદ સ્વામીના ઘેર પણ મહારાજ થાળ જમવા ગયા. જો મહારાજ જમવા બેઠા છે તો ગુણાતીતાનંદ સ્વામીની બા સાકરબાઈ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આ મૂર્તિ રોજ આમ વાતો કરે છે, હું જમુર મારા ભેગા ભગવાન જમે છે, હું દૂધ પીવું મારા ભેગા ભગવાન દૂધ પીવે છે, હું પોટું મારા ભેગા ભગવાન પોટી જાય છે. મહારાજ કહ્યું વાત સાચી છે, આ તો અમારા રહેવાનું ધામ છે, એમના હૃદયમાં રહી અમે ક્રિયા કરીએ છીએ, કોઈ શંકા કરવા જેવું નથી. સાકરબા રાજી થયા. વળી એક વખત ગુણાતીતાનંદ સ્વામીને નાની ગયા ઉંમરમાં ડાબા ગભે ઘૂમડું થયેલું. એટલી બધી ભયંકર વેદના થાય કે દેહ પણ પડી જાય, આવી મુશ્કેલી આવેલી. આખી રાત ઊંઘ પણ આવે નહીં. મહારાજે અડધી રાતે સપનામાં દર્શન આપ્યા. ઘૂમડા પર હાથ ફેર્યો, ઘૂમડું ફૂટી ગયું. સ્વામીને રાહત થઈ ગઈ. સ્વામીને આ સપનાની મૂર્તિ કાયમ માટે નજરે દેખાય. થોડા ટાઈમ પછી મોડા ગામમાં મહારાજ આવ્યા છે. મહારાજના દર્શન કરવા ગયા તો સપનાની મૂર્તિ ને પ્રકટ મૂર્તિ એક થઈ ગઈ. વળી એક વખત એના મકાન માલિક વશરામભાઈ સુતાર અને ગુણાતીતાનંદ સ્વામી બે બેઠા છે. વશરામ સુતાર એમને મામા થતા હતા. એક બાવો આવ્યો ભીખ માગવા માટે. બાવો કહે છે સુધાર ભક્ત મને પૈસો આપો અને તો હું ભૂખે મરીને ધામમાં જઈશ. મૂળજી શર્મા કહે છે કે ગોરા પગ જારીને ફેંકું મોકલી દીધું ધામમાં. પેલો બાવો કહે છે કે ધામમાં જવું એમ ક્યાં સહેલું છે. મૂળજી શર્મા કહે છે કે હાલ તો ધામના ધણી પૃથ્વી ઉપર ફરે છે એટલે સહેલું છે. વશરામ સુધાર કહે છે કે ઊભો રહેતો નહીં તો આ મૂળજી મોકલી દે હોય છે. વળી એક વખત મહારાજ સભા કરીને બેઠા છે. એક બ્રાહ્મણ આવ્યો, કંઈક સલોક બોલ્યો, એના બે ભક્તોને સમાધિ થઈ. સમાધિ નિષ્ઠા હતા, સમાધિ થતી હતી. મહારાજે કહ્યું પંડિતજી તમે સલોક બહુ સારો બોલ્યા, અમારા ભક્તોને સમાધિ થઈ ગઈ. પેલો પંડિત કહે છે હું આખી જિંદગી કથા વાંચી વચ્ચે ગળ્યો થયો, સલોક બોલી બોલી મારી જીભ ટૂંકી થઈ ગઈ, કોઈને સમાધિ થતી નથી. અને સ્વામિનારાયણ કહે સળકપટ કામણ ટુમણ કરે છે, બધાને સમાધિ થાય છે. પેલાના મહારાજ ઉપર અભાવ આવ્યો. મહારાજે વિચાર કર્યો કે અમારા દર્શને આવ્યો, નરકમાં જાય પણ સારું નહીં. એવા સમયમાં ભુજનો વતની એક મુસલમાન પઠાણ એ પણ ભગવાનને ખોળવા નીકળ્યો છે. મોટા મોટા મંદિરો, આશ્રમો, જમાતીઓ, અખાડા આખા દેશમાં ફર્યો, ક્યાંય શાંતિ થઈ નહીં. જો ભાદરા ગામમાં આવ્યો, મંદિરથી આગળના 4 રસ્તા ઊભો છે. એના મનના સલકમો બધા શાંત થઈ ગયા. ઊભો વિચાર કરે છે કે અહીંયા કોઈ ભગવાન કે ઓલિયા હોવા જોઈએ. એવામાં મહારાજને આ બનાવ બન્યો. મહારાજે એને સમાધિ ચડાવી. મહારાજ અહીંયા ચોરોડીમાં બેઠા છે. મહારાજની મૂર્તિમાંથી એના 1,80,000 પેગમ્બરો પ્રગટ થયા. પ્રગટ થઈને એને દર્શન આપ્યા. દર્શન આપીને ઠપકો આપ્યો. કલ્યા મૂર્ખા, અલ્લાહ તલામાં શું વળગ્યો છે? આ તો અલ્લાહના અલ્લાહ છે, આમનું શરણું સ્વીકાર તો તારા જીવનું કલ્યાણ થાય. આમ કંઈ બધા ભગવાનની મૂર્તિમાં પ્રવેશ કરી ગયા. મહારાજે એને સમાધિમાં જગાડ્યો. જાગ્યા પછી દર્શન કરવા આવ્યો. મહારાજે કહ્યું કે સમાધિ વાત જાણી એ પંડિતને વાત કર. પંડિતને વાત કરીને સમજાવી તો પંડિતને મુસલમાન બે ભગવાનના ભગત બની ગયા. જ્યારે જ્યારે મહારાજ આ ગામમાં આવતા ત્યાં થોડે દૂર ઊંટ નામે નદી છે, ત્યાં મહારાજ દરરોજ નાહવા જતા. સવારે નાહવા જાય, બપોરે નાહવા જાય. તો એક વખત બપોરે 3 વાગે નાહવા ગયા. વિચાર કર્યો કે નાવડું હોય તો નાવડામાં બેસી નદી વચ્ચે જઈ ધુમકા મારી નાહવાની મજા આવે. એના સુધાર ભક્તોને કહ્યું લાવો ભક્તો નાવડું. ભક્તો કહે છે મહારાજ તાત્કાલિક નાવડું ક્યાંથી લાવવું, બનાવતા ટાઈમ લાગે. મહારાજ કહે છે કે કેમ ચાલે. એના એક સમાધિ નિષ્ઠા ભક્ત હતા, ડોસા ભક્ત. એમને કહ્યું લાવો તમારે ચોપાળ એટલે ગભે નાખવાનો કેસ. મહારાજને આપ્યો. મહારાજે નાખ્યો પાણી પર. એનો ત્રાપો બની ગયો. એના પર મહારાજ સંતો ભક્તો બેઠા નાયા લીલા કરી.
વળી ફરી એક વખત નાવા ગયા છે તો એવી રમત રમે છે, ડૂંકી મારીને એકબીજાને પકડવાનું, જે પકડાય એના માથે દાવ આવે, બીજાને પકડે તાર છૂટે. આમ કરતાં મહારાજ માથે દાવ આવી ગયો. મહારાજેથી ડૂંકી મારીને જતા રહ્યા જોડિયાથી 5 કિલોમીટર થાય. મહારાજ જોડિયા બધા સભા કરીને બેસે છે, ભક્તો બધા નદીમાં ખોળ હશે. 3 દિવસ 3 રાત ખોળ્યું, કંઈ મળ્યું નહીં. ચોથા દિવસ જોડિયાથી સમાચાર આવ્યા, મહારાજ જોડિયામાં છે. વિના કપડે બધા ભક્તો જોડિયા ગયા, દર્શન કર્યા, દર્શનથી થઈ. વળી એક વખત સાંજના 5 વાગ્યાનો સમય છે. એના મકાન માલિક વશરામભાઈ સુથાર પણ ખેતરમાં ઘાસ કાપવા ગયા. લાખો કરોડોની સંખ્યામાં કીડીઓ જોઈ, મનમાં એમ સલકમ થયો. હાલ ભગવાન ભાદરામાં બિરાજે છે. જે એમના દર્શન કરે, એમનું વચન માને, એમના સંતોની સેવા કરે, બધાનું કલ્યાણ કરે છે. તો અધમ એવા જીવો શું કાયમ માટે નરકમાં રહે છે? એમનું કલ્યાણ કોણ કરશે અને ક્યારે થશે? આવો સલકમતા થતાની સાથે કીડીઓ બધી ચતુર્ભુજ થઈને આકાશમાં સવાઈ ગઈ. વૈકુંઠમાંથી વિમાન આવ્યા, વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયું. સોંચ પડી, મહારાજ સભા કરીને બેઠા છે. વશરામભાઈ પ્રશ્ન પૂછ્યો, મહારાજ મારે આવો બનાવ બન્યો. મહારાજ કહે છે, વશરામભાઈ તમે તો અમારા અક્ષરધામના મુક્ત છો, તમારા સલકમથી શું ના થાય? તમે એમ સલકમ કર્યો હોત કે આ બધા જીવો અમારા ધામ અક્ષરધામમાં જાય તો અક્ષરધામમાં મોકલવાને તમે સમર્થ હતા, પણ તમે વૈકુંઠનો સલકમ કર્યો, વૈકુંઠમાં ગયા. હવે મારું ભજન કરીને ધામમાં જશે. વળી એક વખત મહારાજ સભા કરીને બેઠા છે. સવારે ભુજ જવાનું છે. હવે જે નક્કી કર્યું સવારે ભુજ જવું છે, જેને આવવું તે સવારે 4 વાગે જાગીને તૈયાર થાવ. સંતો ભક્તો જેને જવાનું હતું તે જાગીને તૈયાર થયા. એક સચ્ચિદાનંદ સ્વામી ઊંઘી રહ્યા છે. મહારાજે વિચાર કર્યો કે આ તો સમાધિમાં લાગી ગયા, આમનું ઠેકાણું નહીં. આ જાગે 15 દિવસ જાગે, આપણે જવાનું બંધ રહે નહીં. મહારાજે એક ચાદર મંગાવી સ્વામીને ઉડાડી દીધી. એના ભક્તોને કહ્યું કે અમને કોઈ જગાડશો નહીં, હેરાન કરશો નહીં, એમની મેળે જાગે તો ભલે, નહીં તો અમે આવીને જગાડશું. મહારાજ ફરતા ફરતા 6 મહિને ફરીવાર આવ્યા. તારે પાટિયા પર સૂતેલા સચ્ચિદાનંદ સ્વામીને સમાધિમાં જગાડ્યા. ત્યાર પછી મહારાજ 64ની સાલમાં 4 વર્ષ પછી ફરીવાર આવ્યા. જેતલપુર પહેલો યજ્ઞ કર્યો એની પત્રિકા મહારાજે અહીં બેઠા બેઠા લખી. ભુજના સુંદરજીભાઈ સુધારને એક વખત સાધુ બનાવેલા, એમને એવું અભિમાન રહી ગયેલું. મહારાજને પણ કહેલું, આ કળયુગમાં મારી પરીક્ષા કરી એ કોઈની પરીક્ષા કરશો નહીં. આ ભક્તનું અભિમાન ઉતારવા માટે 18 મોટા મોટા ગામોથી દરબારોનું નામ લઈ અહીંયા બેઠા બેઠા પત્રિકા લખી. એ વખત પણ 10 દિવસ રોકાયા. વળી મહારાજને ભુજ જવું હતું તો એક દિવસ સવારે વહેલા ઉઠી નીકળી ગયા. જ્યારે મહારાજ અહીંયા આવતા ત્યારે એના વશરામ સુધાર, એમના બેન હતા અરબાઈ નામ હતું, નાની ઉંમરમાં વિધવા થયેલા. ત્યાર પછી ત્યાગીનો ધર્મ પાળતા હતા. જ્યારે મહારાજ અહીંયા આવ્યા ત્યારે રસોઈ પાણી સેવા એ કરતા હતા. રોજના ટાઈમે જાગી રસોઈ બનાવવાની તૈયારી કરી. સમાચાર મળ્યા મહારાજ જતા રહ્યા ભુજ. હરભાઈ વિચાર કર્યો, મહારાજ ભુજ ગયા તો ખરા, ભુજ તો સાંજે પહોંચે, જમવાનું શું થાય? ભૂખાને ભૂખે ગયા રસ્તામાં તો કંઈ મળે નહીં. જલ્દી રસોઈ બનાવી. વિચાર કર્યો કે ભાત લઈને જવું પાછળ, તો ઘરમાં પૂરા વાસણો નહીં. કુંભાર નાખેથી 2 માટલીઓ લાવ્યા, એકમાં પાણી ભર્યું, એકમાં છાશ ભરી, ટોપલામાં ભાત ભરીને પાણી ચાલ્યા. 4-5 કિલોમીટર ગયા. બપોર થયો, તડકો થયો, થાકી ગયા. વિચાર કર્યો કે હવે તો ચલાય એમ નથી. એક મહાદેવનું મંદિર આવ્યું, વડનો સાયો, પવિત્ર જગ્યા જોઈને ભાત ઉતારીને બેઠા. મહારાજને પોકાર કરે, મહારાજ અહીંયા જમી જાય તો સારું. મહારાજથી 4-6 કલાક વહેલા નીકળ્યા છે. દરિયાકાંઠે પહોંચ્યા છે. નાવડું મળ્યું છે. નાવડામાં બેઠા છે. નાવડું 2-3 કિલોમીટર ગયું છે. ત્યાં હરભાઈ પોકાર કર્યો. મહારાજ વિચાર કર્યો કે ભક્ત દુઃખી થાય એ પણ સારું નહીં. મહારાજે લીલા કરી. વરસાદ પવને વાવાઝોડું એટલું ફૂંકાય, નાવડું ખેંચે પાછું આવે, પેલો ફેર ચલાવે, ફેર પાછું આવે. 6-7 ચક્કર માર્યા, નાવડું ગયું નહીં. તો પેલો થાકીને કહે છે કે આ બાવ મારા વાહનમાં બેઠો છે એટલે મારું વાહન ચાલતું નથી. પછી મહારાજ બોલ્યા કે મારા પ્રેમી ભક્ત થાળ લઈને આવે છે, તું નાવડું ભૂરા, હું જમીન આવું. મહારાજ નાવડામાંથી નીચે ઉતરી 8 કિલોમીટર ચાલીને પાછા આવ્યા. હરભાઈ જો બેઠા હતા તો થાળ જમીન પાછા ગયા ત્યારે પેલા નાવડું ઉપડ્યું. વિક્રમ સંવત 1865ની સાલ કારતક સુદ પૂનમ બપોરે 12 વાગે ગુણાતીતાનંદ સ્વામી ખેતરમાં પાણી વાળે છે. મહારાજે આકાશ માર્ગે દર્શન આપ્યા અને કહ્યું, તમે આ શું કરો છો? શું કરવા આવ્યા છો? તમારો પરમ તેજ ક્યાં સુકાઈ ગયું? આટલું કહેતાની સાથે ગુણાતીતાનંદ સ્વામી કોદાળી પાવડા પડ્યા મૂકીને જતા રહ્યા ગઢડા. વિક્રમ સંવત 1879ની સાલ શ્રાવણ મહિનામાં મહારાજ ફરીવાર પધાર્યા. એ વખત આ ગામમાં એવો રિવાજ કે મહાદેવનો દોરો બોધે બધા અને વારાફરતી એકબીજા સૈન્યોને, સગાને, સંબંધીઓને જમાડે. મહારાજ પણ એ વખત ગામમાં તો મહારાજને પણ ભેગું આમંત્રણ આપે. મહારાજ પણ બધાના ઘેર જમવા જાય. એવામાં એક પ્રેમજીભાઈ વાણીઓ હતી, એ પણ મહારાજની હંગાથી દરરોજ જમવા જાય, પણ પોતાના ઘેર કોઈને જમાડા નહીં. ગામના ભક્તોએ કીધું, મહારાજ આ બધાના ઘેર જમવા આવે છે અને કોઈને જમાડતો નથી, એના ઘેર તમે જમો તો ખરા. મહારાજે કીધું, તમે જમી લો, હું થોડો વિચાર કરી લ્યો. મહારાજે ભગતને પૂછ્યું કે એને રુચિ શેમાં છે? મહારાજે કહ્યું કે એને જમવામાં બહુ રુચિ. સારું, કહેવામાં તો નહીં. પ્રેમજી વાણીઓ અને બધા ભક્તો જમીન આવ્યા. મહારાજે કીધું કે શેઠ કે તમે જમવામાં બહુ ઉસ્તાદ છો એમ મેં સાંભળ્યું છે.
કે હા મહારાજ. મહારાજ કહે છે કે તમે પેડા કેટલા ખાઓ? મહારાજ કે પેલો વાણિયો કહે છે મહારાજ 5 પેડા તો ખાઈ જાઓ. મહારાજ કહે 5 ના ખવાય તો? અરે મહારાજ શું વાત કરો છો કે 5 તો એક પેડો ના છોડું અને એક પૈસા પર ભૂકો કે પડ્યો ના મૂકું. તો મહારાજ કહે છે કે ના ખવાય તો રસોઈ આપી? બસ કે હા. ગામના માણસોએ કીધું મહારાજ આ વાણિયાનો વિશ્વાસ નહીં, એક સોનાનો ભેટ પહેરેલો હતો એટલે તરત ગામના પટેલને આપ્યો કે આ સાક્ષી. આમ કરીને પેડા ખાવા બેઠો 3 પેડા તો એક જ ઝપાટામાં ખાઈ ગયું. પછી 1 પેડા તો કઈ વળખા કરી પાણી પીતો હતા ને ખાતો જાય એમ કરતા ખાધા ખાધા. આમ કરતા હવે 5 પેડા રહ્યા. જો ખાવા જાય પેડો આગો કરે તો ઉલટી થાય ને બકારી આવે, ખવાય નહીં. મહારાજ કહેતા જમી જાઓ નહીં તો રસોઈ આપો. પછી વાણિયો કહે છે કે હવે આર્યો હવે ખવાશે નહીં. પેલો વાણિયો કહે છે કે મહારાજ હું તો થોડું ઘી ઘાલી અને ઘઉંના લાડુ ગોળ નાખીને લાડુ બનાવું અને રસોઈ આપું. મહારાજ કે એમ નહીં, ગમે તો કે દૂધ પાકની રસોઈ લઈએ. વાણિયો કહે છે કે આપણે 100 માણસનું મંડળ છે તો 100 માણસ માટે 2.5 મણ દૂધ લો, 100 મણને બહુ થઈ જાય અને એમાં નાખો કપૂર એટલે બહુ ખવાય ને. મહારાજે દૂધ પાક બનાવી રસોઈ બનાવી તૈયાર થઈ. મહારાજ જમ્યા પછી સંતોને ભક્તોને જમવા બેસાડ્યા. મહારાજ પીરસવા ઉઠ્યા. દૂધ પાક પીરસીને પછી ઘીની વાડી લઈને ઉપર ઘી પીરસે. ઘી પીરસે તો ધારા બંધ જ કરે ને આ થાળીમાં પેલી થાળીમાં બંબો ચાલુ રાખે પાણીના નળની માફક. પેલો વાણિયો બેઠો બળતરા કર્યા કરે મહારાજ બધું મારું તમે બગાડશો, મને ભિખારી કરશો, મારી પાસે આટલા બધા પૈસા નથી, બૂમા બૂમ કરે. મહારાજ તો માને નહીં. મહારાજે કહ્યું કે અમે સારી રીતે ભક્તોને જમાડશું, તારું બગાડશું નહીં. પેલો વાણિયો કંટાળીને કહે છે કે મારો દાડો પણ આમાં ગણી લેજો. આમ કરી કંટાળી ગયો. આવી રીતે મહારાજ એ વખત પણ 18 દિવસ રહ્યા. આવી રીતે આ ગામમાં મહારાજ 26 વખત પધાર્યા છે. 1860માં આવ્યા, મહિનો રહ્યા, 64માં 10 દિવસ રહ્યા, 69માં 18 દિવસ રહ્યા, બાકીના કોઈ 2 દિવસ, કોઈ 1 દિવસ, કોઈ 5 દિવસ. જ્યારે આવતા હતા રાજચરણાનંદ રહ્યા, ત્યાં બેસતા હતા, એ પોટતા હતા, એ થાળ જમતા હતા. અહીંયા હજારો માણસો ભેગા કરી સભા કરતા હતા. હજારો માણસો સમાધિ કરાવે છે. નદીએ નાવા જતા, નદીના વડ નીચે ચરણામ છે, ત્યાં પણ ઘણી વખત સભા ભરેલી છે, ઘણા માણસો સમાધિ કરાવેલી છે, ઘણી લીલાઓ પણ કરેલી છે. હવે બંધ કરો. આ ચરણાનંદના મૂર્તિ પ્રસાદીના એ હરભાઈને પૂજા કરવા મહારાજ આપેલા. એ જીવાધારજી પૂજા કરે, એમના ધામમાં મંદિરમાં પધરાવે. મંદિરમાં પધરાય આજે સન્નો વ્રત. બોલો ધીરે ધીરે બોલજો. આ પાત્ર જ્યારે મહારાજ અહીંયા આવતા ત્યારે આમાં જમતા, હરભાઈ આમાં જમાડતા. એ પ્રસાદીનું પાત્ર મહારાજ ગયા અને પાત્ર અહીંયા રહી ગયું. પછી હરભાઈએ ખબર મહારાજની સેવા કરેલી, એમના ઉપર રાજી થઈ અને આ કોરે નામનો સિક્કો મહારાજે હરભાઈને આપેલો હતો અને કહ્યું તો હાજર રાખજો. આજે 200 વર્ષ અને 6 મહિના થયા. આટલો ઇતિહાસ આ ગામનો છે. સહજાનંદ સ્વામી મહારાજ પછી પેલો મૂર્તિને ચરણાવીને પૂજા કરવા આપી. એ જીવાતારજી પૂજા કરી, એમના ધામમાં ગયા. રેવતીભાઈને આપેલો એમ. કોને આપ્યો તો આ બોલો ખરી? હરભાઈ હરભાઈને કેમ આપ્યો તો? વશરામ સુધાના બેન. હા. અને કેમ આલેલો કેમ? સેવામાં સેવા કરી હતી ને. હા સેવા કરી દે. એમને ખૂબ સેવા કરી હતી એટલે એ પ્રસાદીને પ્રસાદી. જેમ આપણે પૂર્ણ હાર આપે એમ. અને એ હતા નિરાવણ દ્રષ્ટિવાળા. અહીંયા બેઠા અને મહારાજ ક્યાં જ્યાં બધું દેખાતું. આટલા બધા મહાન ભક્ત હતા. મહારાજ વખતમાં અહીંયા 19 મુક્તો થઈ ગયો આ ગામમાં. એમાં 10 સુથારમાં હતા, 4 પટેલમાં હતા, 2 બામણમાં હતા. એમાં 3 પરમહંસો થયા. ગુણાતીતાનંદ સ્વામી, શિવાનંદ સ્વામીને એક રત્ના ભક્ત પાસેથી થયા. એમનું નામ શું ઐશ્વર્યાનંદ કેવું કંઈક નામ પાડ્યું. 3 સાધુઓ છે. અત્યારે આ ગામના 7 સાધુઓ છે. 2 રાજકોટ ગુરુકુળમાં છે અને 5 કે 6 પ્રમુખ સ્વામી પાસે. કેટલો પણ સારું સત્સંગમાં આવવાની પ્રથા નથી. હા. ત્યાં તો બહુ મહેનત ઘણીએ કરે છે. અહીંયા કરે છે, અહીં 5 જ જણા ચોકન બધા પડ્યા હોય, રાતે 12 વાગે બેસી રહે, પણ અહીં નથી આવતા. એટલા ભાગ્ય નહીં. અહીં આવીને દર્શન કરીને જતા રહે શું હતો? એમના ભાગ્ય નહીં એટલા. ભાગમાં નથી. ના કે ગામ પવિત્ર છે, આચાર વિચાર એમ તો સારા છે. આખા ત્યાં મંદિરે બધા જાય છે. મહારાજને આપેલા. બીજો આ બનાવેલા 95 વર્ષ. આ ઓરિજિનલ શ્રીજી મહારાજ 200 વર્ષ. 200 વર્ષ. અને 100 વર્ષ એ મંદિરમાં પધરાવ્યા. અને મંદિરમાં પધરાય આ મૂર્તિ 95 વર્ષ. આ ઓરિજિનલ એમના પગે.
હમ.